વિચારો, એક એવું યુદ્ધ જે કોઈ રણમેદાનમાં નહીં પણ આસ્થા અને શ્રદ્ધાની અદૃશ્ય દુનિયામાં લડાઈ રહ્યું છે. બે મહાન શક્તિઓ, બે દેવીઓ વચ્ચેનો એક એવો ભયાનક ટકરાવ જ્યાં દાવ પર મુકાયો છે એક નિર્દોષ જીવ. અને કારણ? એક વર્ષો જૂનું ભૂલાયેલું વચન. આજે આપણે આ સિનેમેટિક કથાનું એકદમ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ દૈવી શક્તિઓનો એક રૂંવાડા ઊભા કરી દે તેવો જીવંત ઇતિહાસ છે. તો ચાલો સીધા જ આ રહસ્યમય દુનિયામાં પ્રવેશ કરીએ. જો મારો જીવ જોઈતો હોય તો લઈ લો, પણ મારા દીકરાને છોડી દો, એ હજી સાવ નાદાન છે. જરા કલ્પના કરો આ શબ્દો પાછળની લાચારીની. આ શબ્દો છે એક બેબસ પિતાના, જે અદૃશ્ય શક્તિઓ સામે પોતાના એકના એક યુવાન દીકરાના જીવની ભીખ માંગી રહ્યો છે. પણ અહીં પહોંચે કેવી રીતે? એકદમ સામાન્ય ખેડૂત પરિવાર પર અચાનક આટલી મોટી આફત આવી જ ક્યાંથી? ચાલો જાણે કોઈ ફિલ્મ રિવાઇન્ડ કરતા હોઈએ એમ સમયના ચક્રને પાછળ લઈ જઈએ અને જોઈએ કે આખી ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ હતી. ચાલો એકદમ શરૂઆતથી સમજીએ. ધોળકા ગામની આ એકદમ શાંત વાત છે. નાથાજી ઠાકોર નામનો એક ખેડૂત પોતાનો એકનો એક દીકરો દેવો અને એમની કુળદેવી સધી મા પ્રત્યેની અતૂટ ભક્તિ, બસ આ જ એમની દુનિયા હતી. બધું એકદમ સરસ ચાલી રહ્યું હતું. દેવો મોટો થયો, નાથાજીએ માને પ્રાર્થના કરી અને એક સરસ મજાનો સંબંધ પણ ગોઠવાઈ ગયો. બિલકુલ પેલા હેપ્પી ફેમિલી મૂવીલા શરૂઆતના દ્રશ્યો જેવું જ ખરું ને? પણ મોટા વાવાઝોડા પહેલાંની શાંતિ હંમેશા ડરાવણી હોય છે. દેવાના લગ્ન તો થયા, પણ ખુશીઓની જગ્યાએ ઘરમાં કાયમી કંકાસ શરૂ થઈ ગયો. રોજબરોજના કડવા ઝઘડા. અને પછી એક દિવસ આ ઝઘડાએ એક ભયાનક સ્વરૂપ ધારણ કર્યો. ખેતરમાં કામ કરતા કરતા પતિ પત્ની વચ્ચે એવી ઉગ્ર બોલાચાલી થઈ કે ગુસ્સામાં આવીને દેવાએ પોતાની પત્નીને એક જોરદાર લાફો મારી દીધો. અને બસ આ એક ક્ષણ, આ એક લાફાએ આખી વાર્તા બદલી નાખી. ગુસ્સામાં સળગતી પત્ની દોડી અને કંઈ પણ વિચાર્યા વગર ખેતરની બાજુમાં જ આવેલા કૂવામાં કૂદી પડી. એક સામાન્ય ગુસ્સો સીધો મોતનો ખેલ બની ગયો. હવે વિચારો, એ પરિવાર પર શું વીતી હશે? પત્નીના અંતિમ સંસ્કાર થયા, પણ એ દિવસ પછી દિવસો, મહિનાઓ અને જોતા જોતામાં પૂરા 5 વર્ષ વીતી ગયા. આ 5 વર્ષ સુધી ઘરમાં એકદમ ભયાનક, ડરાવણી શાંતિ છવાયેલી રહી, જાણે કોઈ મોટા વિસ્ફોટની તૈયારી થઈ રહી હોય. હવે આ કોઈ સામાન્ય ઘરકંકાસ નહોતો રહ્યો. આ એક પેઢીઓ સુધી યાદ રહે તેવી અલૌકિક કથાનો પાયો નખાઈ રહ્યો હતો. અને પછી 5 વર્ષની આ ભયાનક શાંતિ તૂટી. મને ક્યાંક વિસામો આપ, મને આમ ભટકતી ના રાખ, હવે હું સિકોતર થઈ છું. અચાનક જ દેવાના સપનામાં પેલા કૂવામાંથી આ શબ્દો ગૂંજવા લાગ્યા. તેની મૃત પત્નીની આત્મા પાછી ફરી હતી. પણ આશ્ચર્યની વાત એ છે કે હવે તે કોઈ સામાન્ય આત્મા નહોતી. તેણે દાવો કર્યો કે તે દૈવી સ્વરૂપ, એટલે કે સિકોતર માં બની ગઈ છે. તો સ્વાભાવિક છે કે પરિવાર ડરી ગયો. પિતા નાથાજીને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે બધાએ નક્કી કર્યું કે પરિવારની શાંતિ માટે આ આત્માને માનપૂર્વક વિસામો આપવો જ પડશે. ગામના ભુવાજીને બોલાવવામાં આવ્યા અને તેમની જ સલાહ પ્રમાણે કૂવાના કાંઠે એક સરસ મજાનું ઘટાદાર લીલુંછમ લીમડાનું ઝાડ હતું, ત્યાં જ સિકોતર માની સ્થાપના કરવામાં આવી. બધાને હાશ થઈ કે ચલો હવે બધું શાંત થઈ જશે. પણ શું ખરેખર શાંતિ મળી? જરાય નહીં. ઉલટાનું એક એવું સિનેમેટિક ટ્વિસ્ટ આવ્યું જેની કોઈએ કલ્પના નહોતી કરી. જે લીમડાના ઝાડ નીચે દેવો બાળપણથી રમ્યો હતો, જેને કૂવાનું ભરપૂર પાણી મળતું હતું, એ લીલુંછમ ઘટાદાર ઝાડ અચાનક જ સંપૂર્ણપણે સુકાઈ ગયું. આવું કઈ રીતે બની શકે? કુદરતી રીતે તો આ શક્ય જ નહોતું. શું સિકોતરમાં ત્યાં બેઠા જ નહોતા, કે પછી કોઈ બીજી જ અદૃશ્ય મહાશક્તિ ત્યાં પહેલેથી હાજર હતી? હવે આ સુકાયેલા ઝાડનું રહસ્ય ઉકેલવું કોની પાસે? અહીં એન્ટ્રી થાય છે ભુવાજીની. ભુવાજી એટલે આ દૈવી દુનિયાના સાચા ડિટેક્ટિવ. જ્યારે સામાન્ય લોકોની સમજ બહારની કોઈ ઘટના બને, ત્યારે અદૃશ્ય દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનો તાગ મેળવવા આ દૈવી જાણકારની મદદ લેવી જ પડે. નાથાજીએ ફરીથી ભુવાજીને બોલાવ્યા, એ જાણવા માટે કે આખરે આ ઝાડ સુકાયું કેમ. હવે અહીં જે ખુલાસો થાય છે ને, એ ખરેખર રૂંવાડા ઊભા કરી દેવો છે. ભુવાજી દાણા જોઈને કહે છે કે ભાઈ, પેલા લીમડા નીચે સિકોતર માં તો બેઠા જ નથી, ત્યાં તો પહેલેથી જ તમારા કુળદેવી સદી માનો વાસ છે, અને સદી માએ જ ક્રોધિત થઈને એ લીમડાને બાળી નાખ્યો છે. મતલબ કે આ જગ્યા માટે બે દેવીઓ વચ્ચે એક ભયંકર અદૃશ્ય યુદ્ધ ચાલી રહ્યું હતું. અને આ યુદ્ધની સીધી અસર કોના પર થઈ? પેલા દેવા પર. અચાનક જ તેને લોહીની ઉલટીઓ થવા લાગી. હવે વિચારો, એક બાજુ દીકરો લોહીની ઉલટીઓ કરી રહ્યો છે, બીજી બાજુ દેવીઓનો પ્રકોપ. કોઈ ભુવાજી આનો ઉકેલ લાવી શકતા નહોતા. નાથાજીની ધીરજ સાવ ખૂટી ગઈ. એક પિતા સંપૂર્ણપણે ભાંગી પડ્યા. એમણે ઘરમાં સધી માની સામે 3 અગરબત્તી પ્રગટાવી અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. એમણે પોતાના દીકરાનો જીવ માંગી લીધો. આ એક એવો ઇમોશનલ ક્લાઇમેક્સ હતો જ્યાં આખરે વર્ષોથી મૌન બેઠેલી દેવી શક્તિએ પીગળવું જ પડ્યું. 3 પેઢીઓ જતી રહી, પણ તમે મને ક્યાંય વિસામો નથી આપ્યો. તે જ રાત્રે
સધીમાં નાથાજીના સપનામાં આવે છે અને આ અવાજ કોઈ સામાન્ય નહોતો. આમાં વર્ષોની ઉપેક્ષા અને ક્રોધ હતો. સધીમાએ નાથાજીને રડતા જોઈને આખરે કડવું સત્ય કહી જ દીધું કે આખા અદૃશ્ય યુદ્ધનું મૂળ કારણ શું છે. અને એ કારણ હતું એક ભૂલાયેલું વચન. સધીમાએ આખો ઇતિહાસ યાદ કરાવ્યો. પહેલી પેઢી એટલે કે નાથાજીના દાદા જ્યારે ગરીબ હતા ત્યારે સધીમાને એક લાકડાના કરંડિયામાં લઈને આવ્યા હતા. માએ વચન આપ્યું હતું કે હું જમીન, કૂવો અને ઘર બધું આપીશ, પણ મારું એક સ્થાનક બનાવજો. માએ બધું જ આપ્યું. દાદા ગયા, પિતા ગયા અને આજે ત્રીજી પેઢી આવી ગઈ, છતાં સધીમા હજી પણ એ જ સાદા લાકડાના કરંડિયામાં બેઠા હતા. એક પણ મંદિર નહોતું બન્યું. સધીમાની આખરી ચેતવણી એકદમ સ્પષ્ટ હતી. કૂવા કાંઠે આવેલો પેલું લીમડો હંમેશા તેમના માટે જ હતો, પણ નાથાજીએ પૂછ્યા વગર જ ત્યાં આજકાલના આવેલા સિકોતરને બેસાડી દીધા. એટલે જ આ નવા મહેમાનનો અસ્વીકાર કરવા સધીમાએ પોતાની શક્તિથી એ લીમડાને રાતોરાત સૂકવી નાખ્યો. માની માંગ એકદમ સીધી હતી, મારું યોગ્ય સ્થાન તાત્કાલિક બનાવો, કોઈપણ બાંધછોડ વગર. આખરે નાથાજીને પોતાની 3 પેઢીની ભૂલ સમજાઈ. એમણે તરત જ 2 હાથ જોડીને માની માફી માંગી લીધી અને સમાધાન કર્યું. નક્કી થયું કે સધીમાને પેલા સુકાયેલા લીમડા નીચે અને સિકોતરમાને કૂવાના કાંઠે વિધિવત બેસાડવામાં આવશે. પણ એક શ્રદ્ધાળુ તરીકે નાથાજીએ બંને દેવીઓ પાસે તેમની દૈવી શક્તિનો એક સાચો પુરાવો પણ માંગી લીધો. સધીમાએ અત્યંત ગર્વ સાથે આ પડકાર સ્વીકાર્યો અને કહ્યું, હે નાથાજી, જો હું એ સુકાયેલા મળદા જેવા લીમડાને ફરી હતો એવો જ લીલોછમ ન કરી દઉં ને, તો માનજો કે એ લીમડા નીચે હું સધી બેઠી જ નથી. જરા વિચારો, આ કુદરતના નિયમોની બિલકુલ વિરુદ્ધનો એક અદ્ભુત સિનેમેટિક પુરાવો હતો. અને બીજી તરફ સિકોતરમાં પણ ક્યાં પાછળ રહે? જેવી એમની સ્થાપના કૂવા કાંઠે થઈ, તરત જ એ દેવાના શરીરમાં પ્રવેશીને ધૂણવા લાગ્યા. એમણે પણ હાકલા પડકારા કરતા વચન આપ્યું, જો 10 દિવસની અંદર આ દેવાનું નવું સગપણ ન આવે અને 1 વર્ષમાં જો એને ઘરે દીકરો ન જન્મે, તો માનજો કે હું સિકોતર અહીં કૂવા કાંઠે બેઠી નથી. ચાલો હવે જોઈએ કે આ બધું કેવી રીતે પૂરું થાય છે. આ એકદમ રોમાંચક છે. સધીમાના વચન પ્રમાણે પેલો સુકાયેલો મૃત લીમડો ખરેખર ફરીથી જીવંત અને લીલોછમ થઈ જાય છે. અને સિકોતર માના કહ્યા પ્રમાણે માત્ર 10 જ દિવસમાં દેવા માટે નવું સગપણ આવે છે. અને બરાબર 1 વર્ષ પછી તેના ઘરે એક દીકરાનો જન્મ પણ થાય છે. બંને દેવીઓએ પોતાના અસ્તિત્વનો એવો ચમત્કારિક પુરાવો આપ્યો કે જોવાવાળા દંગ રહી ગયા. તો આ આખી યાત્રા આપણને શું શીખવે છે? આસ્થા અને શ્રદ્ધાના મૂળિયા કેટલા ઊંડા હોઈ શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. પેઢીઓ સુધી ભૂલાયેલું વચન પણ સમય આવ્યે પોતાનો હિસાબ માંગે જ છે. આખી કથાના અંતે એક સવાલ આપણા મનમાં ગુંજતો રહે છે કે જ્યારે પ્રાચીન વચનો અને આવી નવી દુર્ઘટનાઓ એકબીજા સાથે ટકરાય છે, ત્યારે આપણે જે જમીન પર ચાલીએ છીએ તેના પર ખરેખર કોનું આધિપત્ય હોય છે? શું આપણે માત્ર એક નાનકડું માધ્યમ જ છીએ? આ દિવ્ય રહસ્યો ખરેખર અકલ્પનીય છે. આશા છે કે આ રોમાંચક વિશ્લેષણ તમને ગમ્યું હશે. વિચારો અને મળીએ એક નવા રહસ્ય સાથે.